नमस्कार विद्यार्थी मित्रों, गया लेक्चर में आपणे सदिश गुणाकार जे छे शीख्या था। कई रीते सदिश गुणाकार करवाना छे। खास ध्यान राखजो, बे गुणाकार आपणे शीख्या छे, अदिश गुणाकार अने सदिश गुणाकार। एटले अदिश गुणाकार केम करवानो अने सदिश गुणाकार केम करवानो एमां भूल न थाय ए खास नोंध लेजो। हवे आजे आपणे जेम अदिश गुणाकारना गुणधर्मो जोया था एवी ज रीते सदिश गुणाकारना गुणधर्मो जोवाना छे अने एना परथी एक्जाम्पल जे पूछाई शके एनी पण आपणे चर्चा करशुं। बराबर, तो सौथी पहेलो जे गुणधर्म छे ए क्रमनो नियम जे छे। बराबर, तो आपणे पहेला वात करेली छे उदाहरणमां के सदिश गुणाकारमां क्रमनो नियम जळवातो नथी। सदिश गुणाकारमां क्रमनो नियम जळवातो नथी एटले के ए क्रॉस बी इज इक्वल टू बी क्रॉस ए थतुं नथी। ए क्रॉस बी डज नॉट इक्वल टू बी क्रॉस ए। तो शुं थाय एनी पण आपणे वात करी हती। ए क्रॉस बी बराबर थाय माइनस बी क्रॉस ए। हाँ, बंनेनुं मान होय तो समान थाय। बराबर, पण ए आपणे अहींया गुणधर्ममां लखवानी जरूर नथी। ज्यारे हुं तमने एक्जाम्पल गणावतो हतो त्यारे मैं कीधेलुं छे। पछी बीजो नियम जे छे विभाजननो। तो विभाजननो नियम तो आमांय लागू पड़े छे, जेम डॉट गुणाकारमां आपणे लीधुं हतुं के भाई ए क्रॉस बी वत्ता सी होय तो तमे आम लखी शको ए क्रॉस बी वत्ता बी क्रॉस ए क्रॉस सी। એટલે જેમ આપણે નોર્મલી કાઉન્સનું પહેલાં બી સાથે ક્રોસ ગુણાકાર પછી સી સાથે એમ। બરાબર, એટલે આ બીજો વિભાજનનો નિયમ થયો। ત્રીજો જે છે કે જો એ સમાંતર બી હોય એટલે કે એ અને બી એક જ દિશામાં હોય તો તમને ખ્યાલ છે જ્યારે બે સદિશો એક જ દિશામાં હોય ત્યારે થીટા બરાબર શું કહેવાય? 0 કહેવાય। બંને વચ્ચેનો ખૂણો જે છે એ 0 કહેવાય। હવે યાદ રાખજો, એ ક્રોસ બી તો જો બે સદિશ વચ્ચેથી તમે ક્રોસ દૂર કરો તો તમે મૂકી શકો સાઇન થીટા। આ મેં તમને કીધું એમ જ્યારે હું પ્રક્ષેપ લેતા શીખવાડીશ ત્યારે એની વાત કરશું। અત્યારે પૂરતું ખાલી તમે યાદ રાખો, જેમ ડોટ ગુણાકારમાં મેં તમને કીધું હતું એ ડોટ બી તો એને શું લખાય? એ બી કોસ થીટા। એટલે બે સદિશો વચ્ચેથી ડોટ દૂર કરી તમે શું મૂકી શકો? કોસ, અથવા કોસ દૂર કરીને પાછું ડોટ મૂકી શકો। એવી જ રીતે જો ક્રોસ હોય તો ક્રોસ દૂર કરીને તમે શું મૂકી શકો? સાઇન, અથવા સાઇન દૂર કરીને પાછું ક્રોસ પણ લખી શકાય। અને જ્યાં થીટા જે છે કોની વચ્ચેનો ખૂણો હોય? બે સદિશ વચ્ચેનો, એ અને બી વચ્ચેનો। હવે જો થીટા 0 લ્યો તમે તો એ બી સાઇન 0। હવે સાઇન 0ની કિંમત જે છે એ કેવી થાય? 0। એટલે એ ક્રોસ બી જે છે એ શું મળે? 0 મળે। તો આમાંથી યાદ રાખવા જેવો મુદ્દો એ છે કે જો બે સદિશો પરસ્પર સમાંતર હોય તો તેનો સદિશ ગુણાકાર એટલે કે ક્રોસ ગુણાકાર, સદિશ ગુણાકાર શૂન્ય થાય। હકીકતમાં આપણે એમ કહેવું જોઈએ કે શૂન્ય સદિશ થાય, પણ મૂલ્યની વાત કરીએ તો આપણે એમ કહી શકીએ કે ભાઈ એનું મૂલ્ય શૂન્ય થવાનું। બરાબર, એટલે આપણે ડોટ ગુણાકારમાં પણ ભણ્યા હતા। જુઓ, ડોટ ગુણાકારમાં શું હતું કે બે સદિશો પરસ્પર જો લંબ હોય તો એનો ડોટ ગુણાકાર 0 થાય। એવી જ રીતે જો બે સદિશો પરસ્પર સમાંતર હોય તો ક્રોસ ગુણાકાર 0 થાય। એટલે જો તમારે એવું સાબિત કરવું હોય કે આ બે સદિશો લંબ છે તેનો ડોટ ગુણાકાર 0 થવો પડે, અને જો તમારે એવું સાબિત કરવું હોય કે આ બે સદિશો સમાંતર છે પરસ્પર તો ક્રોસ ગુણાકાર 0 સાબિત કરવો પડે। એટલે એ ખાસ યાદ રાખજો। પછી ચોથી વસ્તુ છે કે જો એ અને બી જે છે એ પરસ્પર લંબ હોય એકબીજાને, બરાબર, તો ખૂણો 90 ન થાય। તો એ ક્રોસ બી બરાબર શું થાય? એ બી સાઇન 90। હવે સાઇન 90ની કિંમત જે છે એ 1 થાય તો એ ક્રોસ બી બરાબર શું થાય? એ ઇન્ટુ બી, એનું માન બીનું માન। એટલે આવું કંઈક એસક્યુમાં કે એમસીક્યુમાં પૂછાઈ શકે। બરાબર,
પાંચમી વસ્તુ જે છે બરાબર, ક્રોસ ગુણાકારનો જે નિયમ છે કે ભાઈ આઈ ક્રોસ આઈ હોય તો 0 થાય, જે ક્રોસ જે હોય તો 0 થાય. આ મેં તમને લખાવેલું છે કે ક્રોસ કે હોય તો 0 થાય બરાબર. પછી આઈ ક્રોસ જે હોય તો કે કેપ થાય, પણ એનાથી ઉલટું હોય, જો જે ક્રોસ આઈ હોય તો માઇનસ કે થાય બરાબર. એવી જ રીતે જે ક્રોસ કે હોય તો આઈ થાય, અને કે ક્રોસ જે હોય તો માઇનસ આઈ લખાય. પછી કે ક્રોસ આઈ હોય તો જે લખાય, અને આઈ ક્રોસ કે હોય તો માઇનસ જે લખાય. એટલે આ મેં તમને શરૂઆતમાં લખાવેલું છે. એના જે કાર્ટેશિયન એકમ સદિશો છે એનો સદિશ ગુણાકાર, એટલે ડોટ ગુણાકાર અને ક્રોસ ગુણાકારમાં ઉલટું છે, એટલે ખાસ ધ્યાન રાખજો. આઈ ડોટ આઈ 1 થાય, પણ આઈ ક્રોસ આઈ જુઓ 0 થાય. એટલે આવું બધું તે એમસીક્યુમાં કે એસક્યુમાં પૂછાઈ શકે બરાબર, ખાલી જગ્યા સ્વરૂપે કેવી રીતે, એટલે યાદ રાખવું ખૂબ જરૂરી છે. એટલે આ 5 ગુણધર્મો જે છે તમારે લખવાના છે. ખાસ ટેક્સ્ટબુકમાં તમને એવા કોઈ અલગથી ગુણધર્મો આપેલા નથી બરાબર, અથવા 1-2 ક્રમનો નિયમ ને વિભાજનનો આ બધા તમને આપેલા ન પણ હોય, પણ આપણે આ જે છે એ બધા લખવાના, બધા શીખવાના બરાબર. કેમ કે નીટમાં કે JEEમાં એવું જરૂરી નથી કે બધી વાર અઘરું પૂછાતું હોય. આવા અમુક ટકા ક્વેશ્ચનો સિમ્પલ પણ હોય છે જે આપણા ધ્યાનમાં પણ ન હોય, એટલે આવી બધી વસ્તુ આપણે ધ્યાનમાં રાખવી જરૂરી છે. એટલે આ 5 ગુણધર્મો જે છે તમારે લખવાના છે. 2 માર્કમાં પૂછાય તોય, 3 માર્કમાં પૂછાય તોય. હજી એક છઠ્ઠા ગુણધર્મ તરીકે ક્રોસ ગુણાકાર કઈ રીતે થાય એ પણ તમે ઉદાહરણ તરીકે સમજાવી શકો. મેં તમને સદિશ A બરાબર AX I કેપ પ્લસ AY J કેપ અને સદિશ B લઈને એવી રીતે સિમ્પલ સમજાવ્યું હતું, એક નિશ્ચાયકની રીતે અને એક સિમ્પલ સદિશ ઉપર નીચે લખીને. તો બેમાંથી કોઈ પણ એક રીતે તમે જે છે સદિશ ગુણાકાર કેમ કરવો એ આખું પણ લખી શકો છઠ્ઠા ગુણધર્મ તરીકે. અને ના લખો તો પણ ચાલશે, કેમ કે એ છે તો ક્રિયા જ તે કે ભાઈ સદિશ ગુણાકાર આવી રીતે કરવાનો. એટલે આ 5 મેઇન ગુણધર્મ. હવે આના પરથી આપણે જે એક્સ્ટ્રા યાદ રાખવાનું છે બરાબર, જે દાખલા પૂછાય, એટલે હું અત્યારે લખું છું A અને B સદિશથી બનતા ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર. આના પરથી બીજા પ્રશ્નો જે આવી શકે કે ભાઈ કોઈ 2 સદિશો હોય A અને B, એનાથી જે ત્રિકોણ બને એ ત્રિકોણનું ક્ષેત્રફળ મેળવો. તો એનું સૂત્ર આપણે લેશું મોડ A ક્રોસ B એના છેદમાં 2. આ ખાસ યાદ રાખજો. A અને B 2 સદિશ તમને આપેલા હોય અને એવું કીધું હોય કે એનાથી બનતા ત્રિકોણનું ક્ષેત્રફળ મેળવો. આ સૂત્ર હું તમને સાબિત કરીને બતાવીશ હમણાં આની પછી, પણ આ યાદ રાખજો. ગુણધર્મમાં આ લખવાનું નથી. જે હું બોલું છું અહીંયાથી ખાસ સમજજો, એને સાંભળજો. ગુણધર્મમાં તમારે આ 5 વસ્તુ જ લખવાની છે. આ એક્સ્ટ્રા તરીકે યાદ રાખવાની છે એક સૂત્ર તરીકે કે A અને B સદિશથી, કોઈ પણ 2 સદિશથી બનતા ત્રિકોણનું ક્ષેત્રફળ મેળવવું હોય તો A ક્રોસ B નું માન, એટલે કે 2 સદિશનો ક્રોસ ગુણાકાર એનું માન, અને એને ભાગ્યા શું કરવાનું 2 બરાબર. એક આ સૂત્ર. બીજું આપણે લંબ એવો એકમ સદિશ પણ ઘણીવાર પૂછે છે. લંબ એવો એકમ સદિશ, તો એની માટે પણ તમે સૂત્ર યાદ રાખો. લંબ એવો એકમ સદિશ મેળવવો હોય તો A ક્રોસ B છેદમાં મોડ A ક્રોસ B બરાબર. લંબ એવો એકમ સદિશ, જો એકમ સદિશ આપણે મેળવે, તમને ખાલી નોર્મલ એવું કીધું હોય કે એકમ સદિશ મેળવો, તો એકમ સદિશ કેમ મેળવવાનો એ તમને ખ્યાલ છે. સદિશ છેદમાં સદિશનું માન. પણ લંબ એવો એકમ સદિશ ક્યારે પૂછશે? જ્યારે 2 સદિશો આપેલા હોય તમને અને એવું પૂછશે કે લંબ એવો એકમ સદિશ મેળવો. તો લંબ એવો એકમ સદિશ મેળવવાનું સૂત્ર શું છે? A ક્રોસ B છેદમાં મોડ A ક્રોસ B. A ક્રોસ B મેળવવાનું, એના છેદમાં એનું માન લખવાનું. એટલે આ 2 સૂત્રો જે છે એક્સ્ટ્રા તરીકે યાદ રાખજો. ચાલો ફટાફટ જે છે લખી લો. પછી જે છે આગળ હું તમને આજે A અને B સદિશથી બનતા ત્રિકોણનું ક્ષેત્રફળવાળું જે સૂત્ર છે એની સાબિતી સમજાવું. અને ટેક્સ્ટબુકમાં તમને ઉદાહરણ તરીકે આપેલું પણ છે આગળ, એટલે જ્યારે પણ હું આવે ત્યારે તમને યાદ કરાવી દઈશ કે આ ઉદાહરણ મેં કરાવી દીધું છે બરાબર. ચાલો વિડીયો પુશ કરીને ફટાફટ લખી લો. ઓકે, લખાઈ ગયું હશે. તો હવે
ખાસ ગુણધર્મો જે છે એ બધા યાદ રાખજો। હવે જો મેં તમને કીધું હતું ચેપ્ટર જે છે એ એકદમ સરળ છે, પણ આ ચેપ્ટરની અંદર ઘણી બધી આપણે નાની નાની રીતો હજી શીખવાની છે। એટલે પછી ડોટ ગુણાકાર છે, ક્રોસ ગુણાકાર છે, એના ગુણધર્મો, એના પરના દાખલા, એટલે શું થશે, કન્ફ્યુઝન વધી જશે અથવા સૂત્રો જે છે એ ભૂલાઈ જશે, બરાબર। એટલા માટે ખાસ પ્રેક્ટિસ કરતા રહેજો, રિવિઝન કરતા રહેજો, જેથી કરીને કોઈ ભૂલ થાય નહીં, બરાબર। હવે તમને એવું કીધું હોય કે સદિશ એ અને સદિશ બી થી બનતા ત્રિકોણનું ક્ષેત્રફળ મેળવો, આવી રીતે એક ઉદાહરણ આપેલું છે તમને ટેક્સ્ટ બુકમાં, એ તમને કહીશું, બરાબર। હવે સદિશ એ અને બી થી ત્રિકોણ કેમ બને, તો એ તમને ખ્યાલ છે કે બે સદિશોનો પરિણામી સદિશ મેળવવા માટે એક આપણે ત્રિકોણની રીત વાપરીએ અને બીજી સમાંતર બાજુ ચતુષ્કોણની રીત વાપરીએ। સરવાળા બાદબાકીમાં મેં તમને શીખવાડ્યું હતું, તો એમાંની એક રીત આવી છે કે ભાઈ પહેલાં સદિશ એ દોરો, પછી એની સાથે જેટલા ખૂણે સદિશ બી હોય એટલા ખૂણે સદિશ બી દોરો। થોડીક મોટી આકૃતિ દોરીએ આપણે, જેથી કરીને વ્યવસ્થિત દેખાય। આ સદિશ એ, બરાબર, એની સાથે આ સદિશ બી, અને ધારો કે બે વચ્ચેનો ખૂણો જે છે થીટા છે, તો આ બંને સદિશને જોડતી રેખા જે છે એ આપણને શું આપે, પરિણામી સદિશ આપે, જેને આપણે રિઝલ્ટન્ટ કહીએ, આર પરિણામી સદિશ। એટલે ત્રિકોણ બન્યો કે નહીં, એટલે આપણે આને ત્રિકોણની રીત પણ કહેતા બે સદિશ માટે, બરાબર। હવે જો આ ત્રિકોણ જે છે ધારો કે પી ક્યુ આર છે, ત્રિકોણને નામ આપી દો, ધારો કે પી ક્યુ આર છે, બરાબર। આ આર જે છે એ શેનો છે, પરિણામી સદિશનો મેં કીધો છે, અથવા થોડી વાર નથી લખતો અહીંયા, જેથી કરીને ભૂલ ન થાય, પણ યાદ રાખજો આ બે સદિશને જોડતી રેખા જે છે એ આપણને પરિણામી સદિશ આપે। હવે આ ત્રિકોણ બન્યો કે નહીં, એ ત્રિકોણનું મારે ક્ષેત્રફળ મેળવવું। હવે ધારો કે આ જે ઊંચાઈ છે જેને આપણે વેધ કહીએ એ એચ છે, મારે શું મેળવવું છે, ત્રિકોણ પી ક્યુ આરનું ક્ષેત્રફળ। હવે ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર થાય 1/2 પાયો ગુણ્યા વેધ, બરાબર। ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર શું થાય, 1/2 પાયો ગુણ્યા વેધ, બરાબર। તો આ 1/2, હવે પાયો એટલે આ માપ થશે, બરાબર। આ સદિશ એ છે, તો સદિશ એનું જે મૂલ્ય છે એને હું એ કહી દઉં, અથવા મોડ એ પણ તમે કહી શકો છો। સદિશ એના મૂલ્યને હું શું કહી દઉં, એ, અથવા મોડ એ। એવી રીતે આ સદિશ બી છે એટલે એનું મૂલ્ય જે છે એને બી કહી દઈએ, બરાબર। તો આ પાયાનું માપ જે છે એ કોના જેટલું થશે, પાયો એટલે આ બેઝ થયો ને એ જેટલું। હવે વેધ, તો વેધ એટલે આ ઊંચાઈથી એચ જેટલી, વેધ એટલે આ ઊંચાઈ કહેવાય ને, બરાબર। હવે એમાં જુઓ આ કાટકોણ ત્રિકોણ થયો કે નહીં, આ કાટકોણ ત્રિકોણ, આટલો ત્રિકોણ દેખાય છે, જુઓ આ જે છે કાટકોણ ત્રિકોણ થયો, એમાં આ ખૂણો જે છે એ થીટા છે। તો હવે હું એનો ઉપયોગ કરું કે ભાઈ જ્યાં સાઇન થીટા બરાબર, સીધું લખું છું, એટલું તો સમજી શકો ને, આ ત્રિકોણની હું વાત કરું છું નાના એવા, સાઇન થીટા એટલે સામેની બાજુ, સામેની બાજુ એટલે શું આવશે, એચ, છેદમાં કર્ણ, આનો કર્ણ એટલે શું થશે, પી આર, પી આર એટલે બી સદિશ થયો, અને અહીંયા બીનું માન એટલે બી આવશે। તો એચ બરાબર શું લખી શકો, બી સાઇન થીટા, એટલે એચ બરાબર આપણે શું લખી શકીએ, બી સાઇન થીટા। તો હવે જુઓ ત્રિકોણ પી ક્યુ આરનું ક્ષેત્રફળ બરાબર આ 1/2 પાયો એટલે એ। હવે એચ, એચની જગ્યાએ આપણે શું લખી શકીએ, બી સાઇન થીટા। રેડી, દેખાય છે ને અહીંયા એચની જગ્યાએ બી સાઇન થીટા। હવે આને થોડુંક આમ લખીએ તો હમણાં જ તમને મેં શીખવાડ્યું હતું કે ક્રોસ દૂર કરીને તમે સાઇન મૂકી શકો, તો સાઇન દૂર કરીને પાછું શું મૂકી શકો, ક્રોસ મૂકી શકો। પણ આ જે છે આપણે શું લખ્યું હતું, એનું માન લખ્યું હતું, એટલે મોડ એ ક્રોસ બી જે છે એ લખું છું, બરાબર। હવે શું મેળવવાનું હતું, તો કે ત્રિકોણનું ક્ષેત્રફળ જુઓ, એટલે આને થોડુંક ગોઠવી લખી નાખો, તો ત્રિકોણ પી ક્યુ આરનું ક્ષેત્રફળ
बराबर सूत्र शुं थशे उपर मोड ए क्रॉस बी छे एना छेदमां शुं छे 2। तो आवी रीते बे सदिशथी जे त्रिकोण बने छे कोई पण बे ए सदिश होय अहींया ए अने बी छे कदाच एफ अने वी होय एक्स अने वाय होय सदिशने नाम कोई पण आप्युं अथवा कोई पण राशि होय के सदिश राशि एम ई बे सदिश राशिथी जे त्रिकोण बने छे अने एनुं क्षेत्रफळ जो आपणे मेळवવું होय तो एनी माटेनुं सूत्र जे छे शुं छे मोड ए क्रॉस बी एना छेदमां 2। एटले आ एक सूत्र याद राखजो क्यारेक पूछाई शके आना परथी एटले आपणे मगजमां होवुं जोईए। एवी ज रीते मैं बीजुं सूत्र तमने लखाव्युं हतुं लंब एवो एकम सदिश एटले जो लंब एवो एकम सदिश मेळवવો होय तो एनुं सूत्र शुं छे ए क्रॉस बी छेदमां मोड ए क्रॉस बी। तो चालो आ तमारा टेक्स्टबुक में उदाहरण तरीके तमने आगळ आपेलुं ज छे एटले अत्यारे लखी लेजो पछी हूँ तमने उदाहरण नंबरे कही दईश पण अत्यारे आ खास लखी लेजो अने सूत्र जे छे खास याद राखजो एटले विडियो पुश करीने तमे व्यवस्थित लखी लो। ओके चालो लखाई गयुं छे। तो हवे जे छे आपणे एक एक्जाम्पल पण जोईए जे सदिश गुणाकारना गुणधर्मोमां अने एक्स्ट्रा जे कांई आपणे शीख्या एने रिलेटेड जे छे आपणे एक्जाम्पल पण जोईशुं। जो धारो के तमने बे सदिशो जे छे आपेला है के सदिश ए बराबर 2i माइनस 10 छे 2i माइनस 10 छे अने सदिश बी बराबर आपेलू है सदिश बी बराबर आपेलू है 4i माइनस 20 जे। हवे प्रश्न हूँ बोलूँ छूँ एटले लखी लेजो के तो साबित करो के आ बंने सदिशो समांतर है। शुं कीधुं छे सदिश ए बराबर एटलू सदिश बी बराबर एटलू तो साबित करो के बंने सदिशो समांतर है। हमणां ज मैं तमने शीखवाड्युं के बे सदिशो समांतर है एवुं साबित करवुं होय तो एनो रस्तो एवो छे के बंनेनो क्रॉस गुणाकार करो अने जो क्रॉस गुणाकार 0 आवे तो बंने सदिशो जे छे ई समांतर है एम कही शकाय। तो आपणे क्रॉस गुणाकार करीए ए क्रॉस बी। हवे तमने एवुं थशे के साहेब आमां के तो छे नहीं तो मैं तमने शीखवाडेलुं छे जे आम न आप्यो होय 0 कही शकाय ने એટલે અહીંયા 0 કે કેમ એમ વિચારી શકો તમે। તો હવે એ ક્રોસ બી જે છે એ આપણે મેળવીએ। હવે એ ક્રોસ બી મેળવવા માટે સૌથી પહેલું પદ આઈ વાળું લખવાનું એટલે આઈ જે છે ને આપણે સંતાડી દઈએ હાઈડ કરી દઈએ બરાબર। તો ગુણાકાર આ 4 પદનો થાય એટલે 10 ગુણ્યા 0 એટલે 0 માઇનસ 20 ગુણ્યા 0 એટલે 0 આઈ કેપ પછી જે વાળું પદ આપણે માઇનસ લખીએ છીએ હવે જેને હાઈડ કરી દો એટલે 0 ગુણ્યા 2 એટલે 0 એવી રીતે 4 ગુણ્યા 0 એટલે 0 आ जे वालू पद अने के वालू फरीने पाछुं प्लस। तो हवे के वालू पद हाइड कर दियो तमे बराबर। आ के वालू पद तमे हाइड कर देशो एटले आ बेनो गुणाकार थशे एटले 2 गुण्या माइनस 20 एटले माइनस 40 थशे। पछी आ नियमना माइनस पछी 4 गुण्या माइनस 10 एटले माइनस 40 थशे पाछळ आवशे के केप बराबर। तो आ 0 आई केप पछी आ 0 जे के माइनस न लगता हो 0 आगे पाछू। हवे अहींया जे छे खास ध्यान राखजो आ माइनस 40 जे छे एमने आ माइनस निशानी अंदर आपी दियो एटले माइनस माइनस प्लस थई जाय बराबर। तो हवे जो आ 0 आई केप 0 जे केप माइनस 40 वत्ता 40 एटले ई 0 थई गयुं एटले 0 के केप। तो जो ए क्रॉस बी जे छे ई शून्य सदिश मेळ्यो के नहीं અને કદાચ તમે એનું માન વ્યાખ્યાયિત કરો જરૂર પણ નથી તો એ 0 ગયો આ શૂન્ય સદિશ થયો જેનું મૂલ્ય શૂન્ય થાય। તો જો એ ક્રોસ બી 0 આવ્યો ને આમ એ ક્રોસ બી 0 હોવાથી કહી શકાય કે એ અને બી સમાંતર સદિશો ए अने बी जे छे केवा समांतर सदिशो छे बराबर।
તો આજે આપણે એક એક્ઝામ્પલ આ જોયું. નેક્સ્ટ લેક્ચરની અંદર બીજા એક્ઝામ્પલ જોશું. આપણે ત્રિકોણનું ક્ષેત્રફળ મેળવવાનું, લંબ એવો એકમ સદિશ મેળવવાનો, અને બીજા પણ એક્સ્ટ્રા એક્ઝામ્પલ જરૂરી હશે તો એ પણ હું તમને કરાવીશ. તો આજે છે વિડીયો પુશ કરીને પહેલાં તો વ્યવસ્થિત લખી લેજો, બરાબર. જો કોઈ પ્રશ્ન કે ડાઉટ હોય તો તમે ગમે ત્યારે જાણ કરી શકો છો. એટલે ખાસ અમને કહેવાનું રાખજો, જેથી કરીને સાથે સાથે સોલ્યુશન થતું જાય. તો મળીએ હવે નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ.